નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવ્યા છીએ ધોરાજીમાં દીપ્તિ ઝાંઝમેરિયાજીના ઘરે. દીપ્તિજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવવાના છો? આજે હું બધાને લીલા વટાણાની રબડી બનાવતા શીખવીશ. એટલે આપણે જે શાકભાજીના લીલા વટાણા આવે છે એની રબડી? હા, સ્ટોરેજ કરેલા નહીં, લીલા વટાણા છે અત્યારે સિંગ આવે છે એની. અચ્છા, ઓકે, અલગ જ કંઈક અલગ છે. ચાલો જોઈ લઈએ. હા, પાક્કું. ચાલો, આપણે સૌ પ્રથમ લેશું દૂધ, લીલા વટાણા, કાજુ બદામની કતરણ, ખાંડ, વટાણા, લીલા વટાણા છે એ બાફી અને સેજ અચકતરા પીસી લીધા છે, એલચીનો ભૂકો, આ મીઠાઈનો મેટ છે એ જે દરેક મીઠાઈમાં નાખીને આવે છે, અને આ છે કોર્નફ્લોરની સ્લરી. ઓકે, સૌ પ્રથમ આપણે આ અડધો લીટર દૂધ છે એ નાખશું. એને થોડુંક ઉકળશે ત્યાં સુધી થવા દેવાનું છે. એને આપણે જો આપણું હવે આ દૂધ ઉકળી ગયું છે એમાં આપણે ખાંડ નાખશું. 150 ગ્રામ આપણે ખાંડ લીધી છે અડધો લીટર દૂધની અંદર. ખાંડ નાખી અને 2 પાછા ઉફાણા આવવા દેવાના. આ ઉફાણ આવી ગયું છે. હવે આપણે એમાં લીલા વટાણા ક્રશ કરેલા નાખશું એમાં. અચ્છા મેમ, આપણે આ બધા રબડી તો બનાવતા જ હોય, પણ લીલા વટાણાની રબડી તમે કેવી રીતે ઇનોવેટ કરી? એટલે તમે એ મનથી મને વિચાર આવ્યો કે બધી વસ્તુની રબડી બનાવે છે તો આપણે આ એક નવીન આ બનાવીએ. એક શાકભાજીની વસ્તુ છે. હા, અને આવી કોઈ લીલા વટાણાની તો કોઈ ન બનાવે. હા, એટલે જ ને. આ ખાવામાં પણ બહુ મસ્ત લાગે છે. એટલે ખાવામાં પણ ખબર નહીં પડતી હોય હે ને કે વટાણાની રબડી બનાવી છે. ત્યાર પછી આપણે હવે કોર્નફ્લોર નાખશું થોડોક. એનાથી સેજ ઘટ થશે રબડી તમારી. ત્યાર પછી મીઠાઈ મેટ છે એ નાખશું, જે મીઠાઈમાં દરેક મીઠાઈમાં આપણે નાખીએ છીએ અત્યારે. થોડોક અમથો એલચીનો ભૂકો નાખશું. તમને એલચી ન ભાવતી હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. આપણી જો રબડી છે એ ઘટ થવા માંડી છે. જો આપણી હવે લીલા વટાણાની રબડી તૈયાર છે. હવે એમાં આપણે પિસ્તા અને બદામની કતરણ નાખીને સર્વ કરીશું. હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું. આપણી વટાણાની રબડી તૈયાર છે. જો દર્શકો, આપણા લીલા વટાણાની રબડી તૈયાર છે. એકદમ ક્વિક રીતે તો બની જ જાય, પણ એકદમ અલગ જ રીતે છે, લાઈક યુનિક. આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અમારા ચેનલ તરફથી સર્ટિફિકેટ અને ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ મેમ. મને ખાતરી છે તમે નામ વાંચ્યું હશે ને તો જ તમને આમ અલગ લાગ્યું હશે કે વટાણાની રબડી. ટ્રાય કરજો, કોમેન્ટ કરજો, એટલે અમને પણ ખબર પડે કે તમારા હાથેથી કેવી બની છે. આવી અવનવી રેસિપી તમારે રોજ જે જોવી હોય તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.